તો અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અંધશ્રદ્ધાના કિસ્સાઓ જે સતત આટલા બધા વધી રહ્યા છે, હોસ્પિટલને પણ બાકી ન રાખ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે પ્રકાશમાં આવ્યા છે। મહત્વનું છે કે જે રીતે સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે, જેનો વિડીયો સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। અમદાવાદની ઘટના છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો, જેમાં આઈસીયુમાં જઈને અને ત્યારબાદ ભુવાએ વિધિ કરી હોવાની વિગતો અહીંયા સામે પ્રકાશ થઈ રહી છે। તમને જણાવી દઈએ કે જે રીતે ડોક્ટરની જગ્યાએ ભુવાએ કર્યું છે રોગ મટાડવાનું કામ, જે રીતે આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। 21મી સદીમાં અંધશ્રદ્ધાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વધુ એક ભુવાનો વિધિ કરતો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। અમદાવાદના સિવિલ હોસ્પિટલની આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વેન્ટિલેટર પરના દર્દીની ભુવાએ વિધિ કરી હોવાની વિગતો સામે આવી છે। એટલે કે અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે વિધિ જે દરમિયાન ભુવા કરવા માટે ત્યાં પહોંચ્યો, શું કોઈને કોઈએ રોક્યું ન હોય તેવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બહાર સિક્યોરિટીથી લઈને ડોક્ટરોએ શું અંદર જવા દીધું કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા, પરંતુ આઈસીયુમાં જઈને ભુવાએ વિધિ કરી હોવાની વિગતો સામે આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સહયોગી દિવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી દિવેશ, જે રીતે વિડીયો અમદાવાદના સિવિલ હોસ્પિટલનો પ્રકાશમાં આવ્યો છે, 21મી સદી અને હવે ભુવાઓ જે છે હોસ્પિટલ સુધી પહોંચી ગયા। બિલકુલ લવલીન, જે રીતે આપણે થોડા સમય પહેલા જ બનાસકાંઠાના થરા વિસ્તારમાં જોયું હતું કે જે રીતે ભુવાની ધરપકડ થઈ છે અને ક્યાંક ને ક્યાંક અત્યારના સમયમાં ભુવાઓનું તંત્ર વધી રહ્યું છે તેવું સામે આવી રહ્યું છે। કારણ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે આઈસીયુમાં જઈ અને ભુવાએ ત્યાં વિધિ કરી અને ડોક્ટરની જગ્યાએ ભુવાએ રોગ મટાડવાનું કામ કર્યું છે અને એનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। કારણ કે વેન્ટિલેટર ઉપર દર્દી હતો અને એટલી કડક સિક્યુરિટી છે, એશિયાની નંબર 1 અને સૌથી મોટી હોસ્પિટલ સિવિલ માનવામાં આવે છે અને આ સિવિલ હોસ્પિટલમાં એટલી સિક્યુરિટીની વચ્ચે ભુવો પહોંચી જાય છે અને ત્યાં ડોક્ટર અને તેની સ્ટાફ નર્સો હતા, તેની સામે આ વિધિ થઈ છે। હવે એના ઉપર કેવા પ્રકારના એક્શન લેવાશે એ જોવાનું છે। બિલકુલ, અને અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે, કારણ કે જે દરમિયાન વેન્ટિલેટરની વાત કરવામાં આવે તો વેન્ટિલેટર પર દર્દી છે એવા સમયમાં જ્યારે ડોક્ટરો સારવાર આપે છે એવા સમયમાં ભુવો ત્યાં પહોંચી ગયું છે અને ડોક્ટરો કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિએ તેને રોક્યો ન હોય, આ બન્યું છે। એટલે આપણે અત્યારે કઈ સદીમાં જીવી રહ્યા છે તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન બની જશે। બિલકુલ લવલીન, કારણ કે જે રીતે તપાસનો વિષય છે, સિવિલના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે પણ તે લોકો આ વિડીયોને લઈને અંજાન છે। જે સિવિલ હોસ્પિટલની ફરજ પરના જે નર્સ હતા, તે જે ડોક્ટર હતા, તેની તપાસ થશે અને તેની ઉપર ક્યાંક ને ક્યાંક આ બેદરકારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે જે રીતે જે દર્દી હતા તેમની સારવાર ચાલી રહી હતી અને આ ભુવો ત્યાં આવે છે, તે ત્યાં તાંત્રિક વિધિ કરે છે અને તે વિધિ કર્યા બાદ દર્દીને બચાવવા માટેની વાતો પણ કરી રહ્યો છે। તો આ આખો જે ખેલ એક રચવામાં આવ્યો છે, તે ડોક્ટર અને હાજર પરના નર્સ જે હતા તે તેમની સામે આ સમગ્ર ખેલ થયો છે। તો ક્યાંક ને ક્યાંક અહીંયા હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય છે। કારણ કે અત્યારની સમયની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં એક સામાન્ય વ્યક્તિને જવા માટે પણ એવિડન્સ આપવા પડતા હોય છે, અથવા તો તેમનું જે વિઝિટર વ્યક્તિ હોય છે તો વિઝિટર પાસથી લઈને તમામ સુવિધાઓ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક આ કડક સિક્યુરિટી વચ્ચે આ ભુવો જાય છે, અંદર જે વિધિઓ કરે છે અને વિધિ બાદ આ તો વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે આપણી સામે આવે છે। બાકી અંદર ખાને ઘણી બી આવી ઘટનાઓ થઈ જતી હશે તો આપણે સ્પષ્ટપણે ના કહી શકીએ, પરંતુ જે અત્યારે વિડીયો સામે આવ્યો છે તેને ઉપર આરોગ્ય તંત્રએ ક્યાંક ને ક્યાંક ચોક્કસ કડક પગલાં ભરવાની જરૂર સામે આવી રહી છે। જી બિલકુલ, અને વધુ એક એમાં પ્રશ્ન ઉભો થાય છે કે ભુવાને કોઈએ જાણ કરી હશે, તે દરમિયાન જ તેઓ ત્યાં પહોંચ્યા હતા, કોઈએ રોક્યું નહીં, એ પણ પ્રશ્નનો વિષય છે કે શું કામ ન રોકવામાં આવ્યું, કાર્યવાહી કેમ ન કરવામાં આવી। અત્યાર સુધીમાં શું લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, એ ભુવાને પકડી લેવામાં આવ્યું છે કે કેમ?
જી બિલકુલ, અત્યારે હજુ સુધીમાં કોઈ કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા નથી અને જો જાણ કરવાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક દર્દીના ફેમિલી દ્વારા આ ભુવાને બોલાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે, પરંતુ દર્દીના ફેમિલી દ્વારા તેમને બોલાવવામાં આવે છે, પરંતુ ડોક્ટરો દ્વારા ના તેને રોકવામાં આવ્યું અથવા તો તેઓની સામે સમગ્ર તાંત્રિક વિધિ થઈ અને વિધિમાં જે રીતે વિડીયોમાં આપણે થોડી વારમાં વિડીયો પણ જાહેર કરશું, વિડીયોમાં પણ સ્પષ્ટપણે એવું જોઈ શકાય છે કે ત્યાં ભૂવો ફૂલ દ્વારા, ફૂલની પાખડીઓ દ્વારા તેના પગલાઓ પાડવામાં આવે છે, દર્દીના માથે વેન્ટિલેટર ઉપર જાય છે, દર્દીના માથે તાંત્રિક કરી રહ્યો છે. તો આ સમગ્ર મામલો ડોક્ટર જોઈ રહ્યા છે. ડોક્ટર દ્વારા નથી કોઈ તેને રોકવામાં આવતો કે નથી તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી. જ્યારે ગેટ ઉપરથી એન્ટ્રી મળી છે એમને, તો કયા બેઝ ઉપર એને એન્ટ્રી આપવામાં આવી, આ સમગ્ર મામલે હવે તપાસ થવી જોઈએ અને તેના ઉપર કડક કાર્યવાહી થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ. તો જે રીતે અત્યારે આ વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને પ્રશ્નો પણ અનેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે કોઈએ શું કામ એ ભુવાને ન રોક્યું. અત્યારના સમયમાં મેડિકલ સુવિધાઓ આટલી બધી આપવામાં આવી રહી છે અને સાથે જે વ્યક્તિ વેન્ટિલેટર ઉપર હોય એ વ્યક્તિની જવાબદારી એ ડોક્ટર પાસે હોય છે, પરંતુ એવા સમયમાં જ્યારે ડોક્ટર્સ ત્યાં હોય અને અનેક ઉચ્ચ અધિકારીઓ આરોગ્ય વિભાગના ત્યાં હોય, એવા સમયમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલમાં જ્યારે ભુવા ત્યાં આવી પહોંચી રહ્યા છે અને ત્યાં કામગીરી તંત્રના નામે જે રીતે જે વિદ્યા કરવામાં આવતી હોય છે એ વિદ્યા કરી રહ્યા છે અને સાથે જે વિડીયો ત્યારે સામે આવ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે કામગીરી કરી રહ્યા છે, પરંતુ કોઈ રોકતું કેમ નથી, તે એક મોટો અને તેના ઉપર ચર્ચા થવી જોઈએ અને સાથે જ તે એક તપાસનો પણ વિષય છે. પરંતુ જે ભુવા છે તેની વિધિ કરતો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને સાથે જ એ વિડીયો હોસ્પિટલનો છે, તેને લઈને પણ તપાસ અનેક થવી જોઈએ. વેન્ટિલેટર પર જે દર્દી છે તેની જવાબદારી જે આરોગ્ય વિભાગની હોય છે, ડોક્ટર્સની હોય છે, પરંતુ તેની જગ્યાએ ભુવા ત્યાં પહોંચી અને ત્યારબાદ જે રીતે કામગીરી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં ઘૂસી ગયા, કોઈ પણ પ્રકારની ત્યાં તેમને રોકવામાં આવ્યું છે કે કેમ તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે છેક અંદર સુધી પહોંચ્યા એટલે સુરક્ષાને કઈ રીતે પાર કરીને તેઓ આગળ પહોંચ્યા અને વેન્ટિલેટર સુધી પહોંચ્યા અંદર, તે એક તપાસનો વિષય છે. કડક સિક્યોરિટી વચ્ચે ભુવો આઈસીયુ અંદર સુધી કઈ રીતે પહોંચ્યો તે પણ એક સવાલ જે ઉભો થઈ રહ્યો છે. અત્યારે અનેક સવાલોની સાથે અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે